ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની એ ભયાનક દુર્ઘટના આજે પણ લોકોના મનમાં તાજી છે. આ કાળમુખી દુર્ઘટનામાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા, જેમાં મહેસાણાના વિસનગરના દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ નામના 60 વર્ષીય વૃદ્ધ દંપતીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે આ ઘટનાને આશરે 1 વર્ષ થયું છે, ત્યારે લંડનથી પરત ફરેલા તેમના એકમાત્ર પુત્ર વિક્રમ પટેલે મીડિયા સમક્ષ આવીને પોતાનું દર્દ ઠાલવ્યું છે. તંત્ર દ્વારા સહાય તો મળી ગઈ છે, પરંતુ દીકરાની પૈસા નહીં પણ પોતાના માતા પિતાના મોત પાછળનું સાચું કારણ જોઈએ છે. જુઓ આ ખાસ અહેવાલ. આજથી 1 વર્ષ પહેલાં કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે લંડન જતા માતા પિતા ક્યારેય પાછા નહીં ફરે. વિક્રમ પટેલ છેલ્લા કેટલાય સમયથી લંડન સ્થાયી થયા હતા. માતા પિતાની ઉંમર 60 વર્ષની હતી અને જિંદગીમાં પહેલીવાર તેઓ પોતાના દીકરા અને પુત્રવધૂને મળવા લંડન જઈ રહ્યા હતા. આખો પરિવાર ખુશ હતો, પરંતુ 12 જૂન 2025ના એક કાળા દિવસે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દિનેશભાઈ અને કૃષ્ણાબહેનનું કરુણ મોત નીપજ્યું. આ આઘાત એટલો મોટો હતો કે પુત્ર વિક્રમ અને તેની પત્ની લંડનનું બધું જ છોડીને તાબડતોબ ભારત પરત આવી ગયા. વિક્રમભાઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા અને 4 બહેનોએ છત્રછાયા ગુમાવી. દુર્ઘટના બાદ ટાટા ટ્રસ્ટ દ્વારા પીડિત પરિવારની 1 કરોડ રૂપિયા અને એર ઇન્ડિયા તરફથી 25 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. પરંતુ વિક્રમ પટેલનું કહેવું છે કે આટલી મોટી રકમ આપવા છતાં એર ઇન્ડિયા કે ટાટા તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમનો ફોન ઉપાડવા પણ તૈયાર નથી. પીડિત પરિવારને કોઈ સાચી માહિતી કે તપાસનો રિપોર્ટ આપવામાં આવતો નથી. વયોવૃદ્ધ દાદીમાં ઘરે બીમાર છે અને પરિવાર માત્ર એક જ સવાલ પૂછી રહ્યો છે કે આખરે એ પ્લેન ક્રેશ પાછળ કોની બેદરકારી હતી. વિક્રમભાઈની આંખોમાં વહેતા આંસુ એ વાતની સાક્ષી પૂરે છે કે માતા પિતાનો વિરહ શું હોય છે. પોતાના જીવનના મહત્વના વર્ષો માતા પિતાથી દૂર વિતાવ્યા બાદ જ્યારે તેમની સાથે સમય વિતાવવાનો અવસર આવ્યો, ત્યારે કુદરતે આ ક્રૂર મજાક કરી. હવે પરિવારની સરકાર અને તપાસ એજન્સીઓ પાસે એક જ માંગ છે કે જ્યાં સુધી બ્લેક બોક્સનો સાચો રિપોર્ટ જાહેર ન થાય અને અકસ્માતનું સાચું કારણ સામે ન આવે, ત્યાં સુધી દુર્ઘટના સ્થળ પર કોઈ નવી ઇમારતો ન ચણવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રડતા દીકરાની આજીજી સાંભળી છે કે પછી ફાઇલો બંધ કરી દેવાય છે. મારું નામ પટેલ વિક્રમ કુમાર છે. હું લંડનમાં રહેતો હતો. ફેમિલીનું એક વિચાર હતો કે વિઝિટ કરવી લંડનમાં, અને મારી બી ઈચ્છા હતી મારા માતા પિતાને લંડનમાં ફરવા મોકલવા હતા. તો એ પર્પઝે હું ફેમિલીનો પ્લાન કર્યો, સેટલમેન્ટ બધું સારું કર્યું, ફાધરે પૂરો ખર્ચો કર્યો, બધું સેટ કર્યું. ફેમિલીનો વિચાર હતો બહાર ફરવાનો, ફરી બી લઈ જવાનું પ્લાનિંગ કર્યું, બધું કર્યું. પણ આ એવી દુર્ઘટના બની જેના કારણે મારા પરિવારનો પૂરેપૂરો બેકબોન તૂટી ગયો છે. મારા પરિવારમાં હું, મારી વાઈફ, મારી 3 સિસ્ટર છે, એક દાદીમાં છે. પરિવારમાં પાપાનો મોટો એવો યોગદાન હતું, સમાજની દ્રષ્ટિએ બી અને નાની એવી બધા કામમાં બી પાપાનું મોટું યોગદાન હતું. બધા યોગદાનનું મને બહુ દુઃખ થાય છે. બને તો સરકારને એટલી વિનંતી છે કે આ પ્લેન ક્રેશમાં જે બી ચુકાદો આવે, કંઈ બી આવે, તો પૂરેપૂરો ફેમિલીને સપોર્ટ આપજો અને અમને બને તેટલો ન્યાય જલ્દી મળી જાય એવું કોશિશ કરજો. અમારા ફેમિલીમાં ફાધરના સપોર્ટથી અમારા દાદીમાં બીમાર હતા, તો બી એ કન્ડિશનમાં ટાટાવાળાએ કે એર ઇન્ડિયાવાળાએ કોઈએ ફોન ઉપાડ્યો નથી. તો મારી એ ટાટા ટ્રસ્ટ અને એર ઇન્ડિયાને એટલી વિનંતી છે કે પોસિબલ હોય તો અમારો એક કોન્ટેક્ટ નંબર આપો, તો જેનાથી અમે ત્યાં વાતચીત કરી શકીએ અને કોઈના આગળ ઇન્ફોર્મેશન લઈ શકીએ. આટલી અમારી કોશિશ હોવા છતાં બી અમને કોઈ ટ્રેક મળ્યો નથી. તો એ બાબતે શું કરવું, એ શું ના કરવું, એ તમે એક કોન્ટેક્ટ નંબર તો અમને પ્રોવાઈડ કરી શકો ને. તો આ એક વિનંતી છે. પછી બને તો સરકારને વિનંતી, બ્લેક બોક્સનો ડેટા પૂરેપૂરો બહાર પાડો અને અમને સાચી માહિતી મળી શકે એવું સેટલમેન્ટ કરો. અને આ રીતનું કોઈ અત્યાર સુધી કેટલા પ્રયત્નો કર્યા, કેટલા ઈમેલ ટોક્યા, કોઈ બીનો પૂરેપૂરો જવાબ મળતો નથી. તો એવું યોગ્ય આયોજન કરો કે અમને કોઈ રિસ્પોન્સિબિલિટી પર્સનનો જવાબ મળવો જોઈએ. કશું જવાબદારી કોઈ લેતું નથી. તો શું કરવું, શું ના કરવું, અમને કોઈ ખ્યાલ જ નથી થતો. 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું, તો
તો બી અમે એના એ જ પરિસ્થિતિમાં છીએ. જો સરકારને વિનંતી કે પૂરેપૂરો કોશિશ કરો અને સાચી માહિતી બહાર લાવો અને અમને ન્યાય અપાવો. હા, પ્રથમ ફ્લાઇટ હતી. અમને ફરવાનો પૂરેપૂરો, મારી જિંદગીમાં એમને મારા પાસે 7 કે 8 જ વર્ષ કાઢ્યા છે. કારણ કે મેં એમનાથી દૂર જ રહીને આખી જિંદગી કોમ્પ્રોમાઇઝ કરી. એમને મને ભણાવવા માટે એટલી બધી મહેનત કરી અને તે ના કહેવા મુજબની મહેનત કરી એમને. કારણ કે મેં એમની લાઈફમાં 7 જ વર્ષના જોડે કાઢ્યા. મારા જીવનના બાકી બધો ટાઈમ મેં એમનાથી દૂર જ રહ્યો. આ એવો ટાઈમ હતો જે હું ફક્ત એમના પાસે ટાઈમ સ્પેન્ડ કરવા માંગતો હતો, પણ એ મારી જિંદગીમાં એ બી પોસિબલ ના બન્યું. તો કૃપયા કરીને જે બી આગળની પ્રોસેસ હોય એ પૂર્ણ કરો અને અમને સાચો ન્યાય આપો. સહાય જે જાહેર કરાઈ હતી એમાંથી કઈ કોઈને મળ્યું છે આપણા પરિવાર કે બીજા મહેશનગરના કોઈ પરિવાર? સહાય ટાટા ટ્રસ્ટ તરફથી 1 કરોડ મળ્યા છે અને એર ઇન્ડિયાના 25 લાખ પહેલા આવ્યા હતા એ મળ્યા છે. બીજા કોઈ સહાય મળી નથી. ઓકે, શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે સરકારને, જે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે પ્લેન્સ ક્રેશ સાઇટ ઉપર નવું બિલ્ડિંગ બનાવવા માટેની, તો અમારા બધા પરિવારની એવી માંગણી છે કે ત્યાં સાઇટ ઉપર જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ ના રજૂ થાય ત્યાં સુધી કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ના કરવું જોઈએ. ત્યાં સુધી કોઈ પરિવારને નિર્ણય અથવા કોઈકની લાગણી ના દુભાય તેવું કામ ના કરશો, એવો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી.